વાલા મિત્રો, આજે હું તમને જીકે વિશે થોડુંક કહીશ. પહેલું, વિશ્વનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો હતો? સ્પુટનિક 1. બીજું, વિશ્વનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયા દેશે છોડ્યો હતો? રશિયા. ત્રીજું, ઈસવીસન 1958માં અમેરિકાએ તેના પ્રથમ કયો ઉપગ્રહ અવકાશમાં છોડ્યો હતો? એક્સપ્લોરર 1. ચોથું, વિશ્વનો પ્રથમ અવકાશયાત્રી કોણ હતો? યુરી ગાગારિન. પાંચમું, વિશ્વની પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલ્ટેનિકા તેરેસ્કોવા રશિયાએ કયા ઉપગ્રહ દ્વારા અવકાશમાં ઉડ્ડયન કર્યું હતું? વોસ્ટોક 6. જુલાઈમાં 1969માં કયા ઉપગ્રહ દ્વારા અમેરિકાના નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન ઓલ્ડ્રિનને ચંદ્ર પર પ્રથમ પગ મૂક્યો હતો? એપોલો 11. સાતમું, વિશ્વમાં પ્રથમ વખત કયા દેશે મંગળ પર ગ્રહ ઉપર ઉપગ્રહ છોડ્યો હતો? રશિયા. આઠમું, પ્રથમ અવકાશયાત્રી કયા દેશના નાગરિક હતા? રશિયા. વિશ્વનું પ્રથમ ચંદ્ર ઉપર ઉડ્ડયન કયા ઉપગ્રહ દ્વારા થયું હતું? એપોલો 8. ભારતે તેના પ્રથમ કયો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો હતો? આર્યભટ્ટ. 11. ભારતે પોતાની ધરતી ઉપરથી કયો ઉપગ્રહ અવકાશમાં પ્રથમ વખત છોડ્યો હતો? રોહિણી. ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માએ ક્યારે અવકાશમાં ઉડ્ડયન કર્યું હતું? ઈસવીસન 1984. 13. પ્રથમ અવકાશી પર્યટક કોણ હતા? ડેનિસ ટીટો. 14. વિશ્વની પ્રથમ અવકાશી પ્રયોગશાળા સ્કાય લેબ કયા દેશે છોડી હતી? અમેરિકા. 15. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું હતું? થુંબા. બાય બાય.